પ્રણામ, નમસ્કાર મિત્રો. આપણે વાત કરી પરમેનન્ટ રેમેડીની, એટલે કે લાંબા ગાળાનો ઉપાય. આજનો આપણો ટોપિક છે #ડિફરન્સ બિટવીન ટેમ્પરરી રેમેડી એન્ડ પરમેનન્ટ રેમેડી. #કામચલાઉ રેમેડી. લાંબા ગાળાનો ઉપાય. અહીંયા ટેમ્પરરી રેમેડી વિશે આપણે જાણ્યું, પરમેનન્ટ રેમેડી વિશે જાણ્યું. હવે એ બંનેનો શું તફાવત છે એના વિશે આજે આપણે વાત કરીશું. તો અહીંયા જે છે એ ટેમ્પરરી રેમેડી જે છે એ તમને જે છે એ સંપૂર્ણ પરિણામ નથી મળતું. ધારો કે તમે કોઈ ઉપાય કર્યો, તમને કોઈ તકલીફ છે, તમારી કોઈ ઈચ્છા છે કે તમને કોઈ શરીરની કે માનસિક કોઈ કે આર્થિક કોઈ તકલીફ છે, એના વિશે તમે કોઈ ઉપાય કર્યો. કોઈએ કીધું 2 દિવસ કરો, 7 દિવસ કરો, 15 દિવસ કરો, તમે કર્યું, તમને રિઝલ્ટ પણ મળી ગયું. પણ ધ્યાન રાખજો કે એ જે પરિણામ છે એ તમને ટેમ્પરરી મળેલ છે, પરમેનન્ટ નથી મળ્યું. તો અહીંયા સમજવાની બાબત એ છે કે તમને જે પણ પરિણામ મળ્યું છે, તમે જે પણ ઉપાય કરી રહ્યા છો, 1 દિવસનો હોય, 2-5 દિવસનો હોય, અઠવાડિયાનો હોય કે મહિનાનો હોય, તો એનું પરિણામ પણ ટૂંકું હશે. એની પરિણામની અવધિ જે છે એ લાંબી નહીં હોય. અને કદાચ એવું બને કે તમે ટેમ્પરરી રેમેડી કરેલી છે, કામચલાઉ રેમેડી ઉપાય જે તમે કરેલો છે એ તમને ફાયદો પણ કરાવે અને નુકસાન પણ કરાવે. લગભગ જે છે મારા મત પ્રમાણે જે છે એ ફાયદો ઓછો કરાવશે અને નુકસાન વધારે કરાવશે. નુકસાન એ રીતે તમને કરાવશે કે તમે ઉપાય કર્યો, 2-5 દિવસ, 7-10 દિવસ તમે ઉપાય કર્યો, પછી તમને જો કદાચ તેનું પરિણામ તમને નહીં મળે તો તમે ડિપ્રેશન મોડમાં જતા રહેશો. તમારા થોટ્સ નેગેટિવ થઈ જશે. તમે એવું વિચારશો આવું કંઈ ના હોય, તેવું કંઈ ના હોય, આમ કરવાથી કંઈ નથી થતું, પેલું કરવાથી કંઈ નથી થતું. તો અહીંયા જે છે એ તમારો જે ઉપાય બાબતે, જે તે વસ્તુ બાબતે તમારો જે શ્રદ્ધા હતી, તમારો જે વિશ્વાસ હતો અને જે પ્રાર્થના તમે જે કરી એ અહીંયા શું થઈ જશે? તૂટી જશે. તમે બ્લેન્ક થઈ જશો. અને સાચી વસ્તુ હોવા છતાં પણ તમને એવું લાગશે કે આવું કંઈ હોતું નથી, આવા ઉપાય કરવાથી કંઈ પરિણામ મળતું નથી. પણ એવું નથી. અહીંયા ઘણો તફાવત છે ટેમ્પરરી રેમેડીનો અને પરમેનન્ટ રેમેડીનો. જેમ આપણી લાઈફ શું હોય છે? પરમેનન્ટ હોય છે. આપણી લાઈફની અવધિ એટલે કે સમય નક્કી કરવામાં આવેલો છે. બ્રહ્માંડમાં 7 પ્રકારના જીવ છે. તો દરેકે જીવનું જે છે એ અવધિ એટલે કે સમય નક્કી કરવામાં આવેલો છે. તો મારી સલાહ એ જ રહેશે કે તમે જે પણ ઉપાય કરો એ પરમેનન્ટ ઉપાય કરજો, કે જે તમને જીવનભર તમને ફાયદો અપાવે અને તેની સાથે સાથે તમારું શારીરિક, માનસિક અને આર્થિક જે છે એ ત્રણેય બાબતે તમને ફાયદો અપાવે. અહીંયા શું થશે કે તમે જેટલો ઉપાય લાંબા ગાળાનો હશે એટલો જ તમને પરમેનન્ટ જે છે એ ફાયદો તમને આપશે. સાથે સાથે તમારું મન જે છે એ સારું રહેશે, આત્મવિશ્વાસમાં વધારો થશે અને જે તે ઈશ્વર થકી ઈશ્વરે જે બનાવેલું જે ઉપાય છે એમાં તમને શ્રદ્ધા વધી જશે.
તમારી પ્રાર્થના વધી જશે, તમારો વિશ્વાસ વધી જશે. તો અહીંયા મારી સલાહ એ જ રહેશે કે શક્ય હોય એટલી તમે પરમેનન્ટ રેમેડી એટલે કે લાંબા ગાળાનો જે ઉપાય છે તેનો ઉપયોગ કરજો. તો 100% તમને પરિણામ મળશે અને એ પરિણામ જે છે એ તમને સંતોષકારક મળશે. અહીંયા જે છે એ પરમેનન્ટ રેમેડી જે છે એ સમજવાની ખૂબ જ અગત્યની બાબત છે. આજકાલ લોકો જે છે એ રફ એન્ડ ટફ જે છે એટલે કે ફાસ્ટ રિઝલ્ટ લોકોને જોઈતું હોય છે, સુપર ફાસ્ટ રિઝલ્ટ જોઈતું હોય છે, પણ એવું નથી મળવાનું. એ સમજવાની બાબત છે. આપણે એ સમજવાનું છે કે જે તે અવધિ નક્કી કરેલી છે. તમારી કોઈ પીડા હોય શરીરની, કોઈ મનની પીડા હોય, તમારી કોઈ વિશ હોય, ઈચ્છા હોય, લગ્ન ન થવા, નોકરી ન મળવી, સંઘર્ષ જીવનમાં રહેવું, તો એ બધું શું છે? લાંબા ગાળાની તકલીફ છે. એવું નથી કે તમારું 2-5 દિવસ ચાલવાનું છે અને પછી નથી ચાલવાનું કે પછી આપોઆપ ક્લોઝ થઈ જવાનું છે. એ બાબત નથી. જો તમારી તકલીફ, તમારી પીડા, તમારી ઈચ્છાઓ લાંબા ગાળાની છે, ઇટ મીન્સ વોટ કે તમારે ઉપાય પણ પરમેનન્ટ જ કરવું પડશે. એટલે કે લોંગ ટર્મ પ્રોસેસમાં તમારે જવું પડશે. શોર્ટ ટર્મ પ્રોસેસમાં તમને ક્યારેય પણ સંપૂર્ણ પરિણામ નહીં મળે અને સંતોષ પણ નહીં મળે. તમારું માઇન્ડ ઓટોમેટિકલી નેગેટિવ મોડમાં જતું રહેશે. તો અહીંયા સમજવાની બાબત એ છે કે જેમ આપણી લાઈફ જે છે એ લોંગ ટર્મની છે. આ બધી ઈચ્છાઓ જે છે અવિરત છે. આપણા દુઃખ, પીડા જે છે અવિરતપણે ચાલુ રહેવાના છે આપણા જીવનમાં. તો અહીંયા એ જ રીતે કે તમારે પણ જે છે એ લાંબા ગાળાના ઉપાય કરવા પડશે કે જેના કારણે તમને જીવનભર જે છે તમને એનો સંપૂર્ણ ફાયદો મળે, સંપૂર્ણ પરિણામ મળે અને તમને સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. તો અહીંયા જે છે હું જે છે તમને એ સલાહ આપું છું કે સિલેક્ટ ધ પરમેનન્ટ રેમેડી, નોટ ટેમ્પરરી રેમેડી. You just go with the permanent remedy, do the permanent remedy, do the long time remedy, and I am 100% sure you will get the 101% satisfaction result. આજે આપણે વાત કરીશું પરમેનન્ટ રેમેડીની અને ટેમ્પરરી રેમેડી વચ્ચેનો તફાવતની.